music. एक नु एक दिल सो DJ Nagin. हो एक नु तोड़ सो एक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દીજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ મેશ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મેશ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના પર તમારે ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો ને તમારા એલાઇટ મેશમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે આપણે વિડિયો અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યો છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે, પણ મટીરિયલ અંદર આપણે ચાણક્યનો પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે બેંક કરીને ચાણક્યનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, બરોબર। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે, જે બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મેશ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મેશ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એકોર્ડિંગની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલાઇટ મેશ અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલા આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે આપણે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ ટાઈપ ફૂલ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે, બરોબર મિત્રો। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે સાઈડ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવાનું છે અને અહીંથી તમે જોશો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે, તમને બતાવી દઉં, બરોબર। તો ફોલ્ડર તમે સિલેક્ટ કરશો અને તમને બધું મટીરિયલ જોવા મળી જશે। તો અહીંયા તમે શું આ ફોલ્ડર તમારે અહીંયા કઈ રીતે આવશે, તો આ ફોલ્ડર છે તમારે અહીંયા લાવવા માટે સૌથી પહેલા મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને અંદર જી ફાઇલ લેશો તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે કમ્પ્લીટ એલાઇટ મેશ એપ્લિકેશન અંદર આવી જશે। તો હવે તમારા ફોલ્ડરને સિલેક્ટ કરશો આ રીતે બધું મટીરિયલ આવી ગયું છે। તો હવે તમે જોશો આ રીતે આપણે અહીંયા જોશું મૂડ ઓફ આપણે ફોટો બનાવ્યો છે, તો ફોટાને આપણે અહીંયા એડ કરી લઈશું। તો આ રીતનો કંઈક ફોટો છે, બરાબર। તો આ રીતે ફોટો છે, તો આ તમારો જે પણ ફોટો હોય ફોટો તમારે અહીંયા એડ કરી લેવાનો છે। ફોટો એડ કર્યા પછી તમારે થ્રી ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે ખાલી પર ક્લિક કરવાનું છે, આ રીતે આગળ સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે। લાસ્ટમાં પછી તમે વિડિયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડિયો લેન છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે। હવે તમારા ફોટો લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગની ઉપર સેટ કરી લેશો એટલે કમ્પ્લીટ આ રીતે ફોટો આપણો સેટ થઈ ગયો છે, બરાબર મિત્રો। તો ફોટો સેટ થઈ ગયો છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવાનું છે અને અહીંયા તમે શું આ મેં તમને ટેક્સ્ટ પિન બનાવેલ આપેલ છે, તમે શું મારાથી દૂર જવાનું શું લેશો તમે, બરાબર। તો હવે આ રીતે પીએનજી છે તો એને આપણે એડ કરી લેવાનું છે। હવે તમારે મોટાસના ઓપ્શન લેવાનું છે, રોટેશનમાં બધી અને પીએનજીને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી ત્રિકોણના સાઈઝ ઓપ્શન લેવાનું છે અને સાઈઝ આપણે થોડીક વધારે લઈશું। સાઈઝ વધારે પછી તમારે પ્લેનર્સ પર ક્લિક કરવાનું છે ને જે આપણું પીએનજી છે ને ઉપરની સાઈડ અહીંયા તમારે સેટ કરી લેવાનું છે, તમારે જ્યાં સેટ કરવું હોય ત્યાં, બરાબર। તો આ રીતે પીએનજી સેટ થઈ ગયું છે। તો હવે તમારે ફરીથી આ રીતે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે। લાસ્ટમાં આવ્યા પછી પીએનજી પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે પીએનજીની લેન છે એ પણ લાસ્ટ સુધી આવી જશે। તો હવે તમારે પીએનજી વાળા ઓપ્શનમાં ક્લિક રાખી જે પીએનજી છે ને આપણે ફોટા પર સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ પીએનજી ફોટા પર સેટ થઈ જશે, બરાબર મિત્રો। આ રીતે થઈ ગયું છે। તો મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો। અને મિત્રો જે આપણે પાસવર્ડ છે ને પહેલા બે આંકડા છે 05 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ તમને બે આંકડા મળી રહેશે, બરાબર મિત્રો। તો હવે તમારે શું કરવાનું છે, આપણે ફોટો પીએનજી એડ થઈ ગયું છે તો અહીંયા આપણે સોંગ્સ લગાવવાનું છે। તો સોંગ્સ લગાવવા માટે આપણે અહીંથી ઉપર એરો છે એના પર ક્લિક કરી બહાર નીકળી જશું અને હવે આપણે સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તો કંઈક આ તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે સોંગ્સ બનાવ્યું છે, તમે જો એનિમેશન સાથે। અને આની અંદર જે આપણે ગુજરાતી ફોન્ટ યુઝ કર્યો છે તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલની અંદર મળી રહેશે, તમે ઓલ મટીરિયલ ડાઉનલોડ કરીને એલાઇટ મેશની અંદર આ ફોન્ટને એડ કરી લેજો, બરાબર મિત્રો। અને તમને ગુજરાતી ફોન્ટ એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને ફોન્ટ છે તે એડ કરતા અને એલાઇટ મેશની અંદર એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે, બરાબર મિત્રો। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે જે સોંગ થોડે લેયર્સ અને સિલેક્ટ કરી લઈશું, પ્લસ આઇકન પર ક્લિક કરીને કોપી
કરી લેવાનું છે. કોપી કર્યા પછી આપણે આવી જઈશું ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવે તમારે શું છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે જો અહીંયા તમને આ એરો પર ક્લિક કરશો એટલે 0.12 સેકન્ડે તમને એક બીટમાર્ક જોવા મળશે. તો ત્યાં આવી જવું છે ને પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારી સોંગ વાળી લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે એકદમ લખીને. તમે જો અહીંયા તમારે કંઈ પણ ચેન્જ કરવાનું નહીં રહે. તો હવે તમારે શું કહું છે આ સોંગ વાળી લેયર આવી ગઈ છે તો તમારે શું કહું છે સોંગ વાળી લેયર પર ક્લિક રાખી અને નીચે અહીંયા સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે અને લાસ્ટ સુધી પણ આવી જશે. હારતે થઈ ગયું છે. તો હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા અર્થમાં જવું છે અને અહીંયા તમને કારતે બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે તો વિડીયોને આપણે એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશનમાં જઈ આ વિડીયોને આપણે -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી આપણે વિડીયો લેયર પર ક્લિક કરશું અને 3 ડોટની અંદર આવી જશું અને પાછા પર ક્લિક કરી વિડીયોને આપણે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શનના ઓપ્શનમાં આવી જવું છે અને રાઇટરમાં જઈ અને જે ચોથાનું કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈ કારતે આપણો વિડીયો ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો હવે તમારે શું કહું છે આ સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં આવ્યા પછી તમે વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો તો વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયાથી કટ થઈ જશે એટલે કે વધારાની જે લેન્થ છે તે કટ થઈ જશે. આ તે વિડીયો લાગી ગયું છે. તો હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે નીચે તમને રેક્ટેંગલ વાળી લેયર જોવા મળશે તો એનું બંધ છે તેને ચાલુ કરશો એ સિમ્પલ વાળી ઇફેક્ટ પણ લાગી જશે. બરાબર મિત્રો આ રીતે થઈ ગયું છે. તો અહીંયા તમે જોશો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 02 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે તો પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવશું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો મિત્રો હવે તમારે શું કહું છે સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે અહીંયા એના પર ક્લિક કરવાનું છે ને એક્સપોર્ટ આ એરો પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને હવે તમારે શું કહો છે નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી.